બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા. નવરત્ન સ્તોત્રમ જે ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલો છે તેમાં બીજા શ્લોકમાં કરેલ છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જે ચિંતા હતી કે અમે દેવી જીવો માટે ગોલોકની પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞાથી ભૂતલ પર તો આવી ગયા, વળી એમને ઝારખંડમાં ગોવર્ધનનાથજી આજ્ઞા પણ કરી દીધી કે હવે અમારો સેવા પ્રકાર શરૂ કરો. એટલે એનો ભાવ આપ સમજી ગયા કે પુષ્ટિ માર્ગના દેવી જીવોના અંગીકાર કરવાનું કાર્ય પણ સાથે શરૂ કરવું. એટલે આપે સર્વપ્રથમ આજ્ઞા પ્રમાણે ગોવર્ધન પર્વત ઉપર સેવાક્રમ પ્રકાર શરૂ કરવા કે આપ શ્રીના ઠાકોરજીને પધરાવવા માટે ન ગયા, પણ સર્વપ્રથમ જેમની કૃપાથી આ માર્ગ પ્રશસ્ત થવાનો છે એવા શ્રી યમુનાજીના કિનારે આવ્યા. એ પણ યમુનાજીના ઘરે, એ ગર્ગ સંહિતામાં આવશે કે યમુનાજીના બે સ્વરૂપ છે. એક પ્રૌઢ સ્વરૂપ છે એ ઇન્દ્રપ્રસ્થ પાસે જે યમુનાજી છે એમાં ભવન કરીને રહ્યા, અને અર્જુન અને દ્વારિકાધીશ જ્યારે રથમાં આવ્યા અને પછી જે એમના ચતુર્થ પટરાણી થયા એ યમુનાજી જુદા છે. એક જ સૂર્યથી પ્રગટ થયેલા એક જ સ્વરૂપ છે, પણ બે સ્વરૂપ કર્યા છે એકમાંથી. એક જેમ દ્વારિકાધીશજીનું મર્યાદા સ્વરૂપ છે, શ્રી કૃષ્ણ વ્રજના છે એ પુષ્ટિ સ્વરૂપ છે, એવી જ રીતે યમુનાજીના પણ બે સ્વરૂપ છે. તે સ્વરૂપ ત્યાં છે જે દ્વારિકા લીલામાં છે, જેનો મહિમા દ્વારિકા મર્યાદા માર્ગની અંદર એ પ્રમાણે છે. પણ પુષ્ટિ જે સ્વરૂપ છે એ જ્યારે કહ્યું છે કે યમુનાજીનું પ્રાગટ્ય થયું ત્યારે તે કેવી રીતે પ્રથમ વખત ભૂતલ પર આવ્યા ત્યારે ત્યાં વર્ણન છે ગર્ગ સંહિતામાં કે જ્યાં ગોકુલ આવ્યું ત્યારે આપે એ ગોકુલને આપનું નિવાસ સ્થાન બનાવ્યું. યમુનાજીનું નિવાસ સ્થાન એટલે શ્રી ગોકુલ. પુષ્ટિ માર્ગનું પણ મૂળ તો કહે છે ગોકુલ, કેમ કે ત્યાં જ બ્રહ્મ સંબંધ મંત્રની શરૂઆત થઈ, પ્રથમ વખત પ્રાપ્ત થયું. અને ત્યાં જે ગર્ગ સંહિતામાં આવે છે કે અહીંયા જે નિવાસ સ્થાન બનાવ્યું એમાં આપે કિશોર વયના અને અનેક બધી ગોપીજનોના યુથ સાથે આપે ગોપીજનો સાથે આપ તેના યુથાધિપતિ કહેવાયા. એટલે આપનું યુથ આપે અહીંયા પ્રગટ કર્યું છે. એટલે યમુનાજી એ નિવાસ સ્થાન છે આપનું, એ છે ગોકુલ. તો શ્રી મહાપ્રભુજીને જે આજ્ઞા થઈ છે એ ગોવર્ધન પર્વત પર પધારવાની થઈ છે, પણ મહાપ્રભુજી પધાર્યા છે પહેલા શ્રી યમુનાજીના પાસે, અને દમલાજીને લીલા કરવા માટે જ પૂછ્યું કે ગોવિંદ દમલા કોણચો ઘાટ હે. અને ત્યારે સમજી ગયા કે સાક્ષાત વલ્લભ પુષ્ટિ માર્ગ શરૂ કરવા જઈ રહ્યા છે અને જે મનોરથ સાથે આવ્યા છે, એટલે જ યમુનાજી 16 શૃંગાર સજેલા સામે પ્રગટ થયા. અને તે જ વખતે મહાપ્રભુજીએ જે સ્તુતિ કરી એ જે શ્રી યમુનાષ્ટકમ. અને મહાપ્રભુજીએ યમુનાજીના એ સ્તુતિ કર્યા પછી આશીર્વાદ લીધા. યમુનાજીએ વિનંતી કરી કે અમને આપના મુખે ભાગવતજીના શ્રી કૃષ્ણનું ચરિત્ર શ્રવણ કરવું છે. મહાપ્રભુજીએ કૃપા વિચારી અને તે જ જગ્યાએ 7 દિવસ ગોકુલમાં ભાગવતજીનું આપે ગાન કર્યું, દસમ સ્કંદના લીલાઓનું. અને પછી આપે એ કથા જે પૂરી થઈ 8મો દિવસ હતો, રાત્રિએ જે ત્યાં દ્વારિકાધીશજીના મંદિર પાસે આપની જે સૈયા બેઠક છે, જે ત્યાં આપ સૂઈ જતા કાયમ, ત્યાંથી આપ ઠાડા થઈ ગયા. રાત્રિએ આપને નિંદ્રા ન આવી અને આપ યમુનાજીના નીર જે ખળખળ વહી રહ્યા હતા, મધ્યરાત્રિએ 12 વાગે આપ ત્યાંના ઘાટ પાસે આવીને બિરાજ્યા. આપે જોયું કે બધા જ જીવો જે અમારા છે એ અમને દેખાય છે અત્યારે, પણ કોઈ માતાજીને માને છે, કોઈ મહાદેવને માને છે, કોઈ તો અન્ય ધર્મમાં ગયેલા છે, જૈન અને મ્લેચ્છ, કોઈ ક્ષુદ્ર ધર્મમાં. તો આ બધા જીવોને હું પ્રભુને કેવી રીતે સોંપી શકીશ? કેમ કે બધા જ દોષથી ભરેલા છે, અખાદ્ય ખાનપાન કરી રહ્યા છે, અપેય પી રહ્યા છે, અને જે ધર્મ છે એ તો અલગ છે. તો હવે આપના ચરણોમાં એમને હું કેવી રીતે સમર્પિત કરી શકીશ? બસ તે જ વખતે આ ચિંતા તમારી નથી વલ્લભ, એમ કરી અને ઠાકોરજી પ્રગટ થયા અને જે બ્રહ્મ સંબંધનો મંત્ર આપે સંભળાવ્યો, જે આ સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ,
આ જે બોલાયો છે એ આ મંત્ર જેને પણ સંભળાવશો એટલે એના સર્વ દોષ જતા રહેશે અને પછી એ અમારી સેવા તમે પધરાવશો તો અમે એમની સેવા અંગીકાર કરીશું. પછી એ સ્વાભાવિક સમજીને જાતે જ અન્ય ધર્મોનો ત્યાગ કરી દેશે. કોઈ જબરજસ્તી નહીં થાય, કેમ કે લીલાના જીવ છે ને, પહેલા અનુભવ છે ને, અને બ્રહ્મસંબંધ થયો અને તાપ ક્લેશનો આનંદ એ બ્રહ્મસંબંધ મંત્રથી પ્રગટ થાય છે. એટલે તો મંત્રમાં એનો ઉલ્લેખ છે કે ભૂલાઈ ગયો છે એવો હું જીવ. આ દીનતા છે, તો દીનતાથી પ્રભુએ કૃપા કરી છે અને પછી તો આ બ્રહ્મસંબંધનો મંત્ર આપે આપના પ્રથમ સેવક એવા દામોદરદાસ સરસાનીજીને આપ્યો છે અને પછી એ પરંપરામાં આજે પણ વલ્લભકુલ બાળકો મહાપ્રભુજીની આડીથી સૌ જીવોને શરણે લે છે અને એ જીવો બ્રહ્મસંબંધ થયા પછી સહજ જ અન્ય ધર્મોથી એ મુક્ત થઈ જાય છે અને સમજી જાય છે કે અમે તો કોના જીવો છીએ. અને પછી એ જીવ પણ એ ઠાકોરજી પ્રત્યે જેટલો અનન્ય થાય એટલી ઠાકોરજીની કૃપા એ જીવ ઉપર વિશેષ થાય છે. આ એક તો છે જ કે જ્યાં અનન્યતા છે ત્યાં એમને લીલા લહેર છે, પણ જ્યાં હજી પણ બીજે જાય છે મન અન્યનો આશ્રય કરવા, તો ત્યાં પછી એ વંચિત રહી જાય છે. ત્યાં પ્રભુને સંકોચ થાય છે તો હું કેવી રીતે આડે આવું, એને જો દ્વારિકાધીશજીના દ્વારિકા જવું છે કે એને બીજા જગન્નાથજી જવું છે. હા, પ્રભુના મહાપ્રભુજીના સંબંધથી જવા માટે હરિરાયજીએ આજ્ઞા કરી છે કે મહાપ્રભુજી જગન્નાથજી પુરી જતા જે એમને મિત્રતાનો સંબંધ હતો તો એ નાતે નાતે જવાય, બધે જવાય, પણ એમનો આશ્રય કરવા ન જવાય. એમની પાસે કશું મંગાય નહીં, કારણ કે ત્યાં તો શીતળ ભક્તિ છે, ચરણો સુધીની જ મર્યાદા છે અને અહીંયા તો પૂર્ણ પુરુષોત્તમે તાપ ક્લેશના આનંદની લાણ વરસાવવા માટે તો બ્રહ્મસંબંધ આપ્યો છે. હવે એ બધું તો ભૂલવું જ પડે, નહીતર તો પછી બાવાના બે બગડે. તો આ માર્ગમાં હવે કશું કરવાનું નથી, સાધન સિદ્ધ છે. આ સાધન એવું સિદ્ધ છે કે કંઈ જ ના કરે તો પણ એની લીલા પ્રાપ્તિ નિશ્ચિત છે, પણ જો કંઈ કરે તો એ વૈષ્ણવને બહુ ખાસ દોષ નથી, પણ જો બાળક કંઈ કરે એવું કે જેમાં દાન પુણ્યનો મહિમા પ્રગટ કરવા લાગી જાય જે પુષ્ટિ માર્ગમાં નથી, તો એ બાળકની દેખાદેખી કરીને બીજા બાળકો પણ જો એ જ માર્ગ ઉપર ચાલવા લાગે તો બીજા બાળકોએ જે આ બાળકની દેખાદેખી કરી અને એને કારણે જે આ માર્ગની રીતિથી જુદી જે પ્રણાલિકા શરૂ થઈ ગઈ અને એમાં સમર્પિત દ્રવ્યનું ઉજાણી થવા લાગી કે જે સમર્પિત દ્રવ્યને હરિરાયજીએ કહ્યું છે કે ક્યાં તો પ્રભુની સેવામાં આપણા માથે બિરાજતા હોય તો આપણે માથે ના બિરાજતા હોય તો એમાં દાખલા વાર્તા પ્રસંગમાં આવી ગયું કે પછી જે શ્રીનાથજી મહારાજની હવેલી છે કે નમૃતપ્રિયાજીની, તો ત્યાં જેવો જેનો મનોરથ તો તેમને સમર્પણ કરવું જ જોઈએ. વૈષ્ણવને લેવડાવવું છે તો પછી જે પેલા હતા સૌરાષ્ટ્રના, એમણે તો દર અધિક માસ આવે એટલે સૌરાષ્ટ્રના બધા વૈષ્ણવોને નાથ દ્વારા લઈ જાય આખો મહિનો મનોરથી થઈને. તે રીતે તો જે દ્રવ્યને સમર્પિત દ્રવ્ય છે એને તો જેની માલિકીનું છે એમના ચરણોમાં જવું જોઈએ, ક્યાં તો પછી માથે જે વલ્લભકુલ ગુરુ હોય એમને જો ઠાકોરજી બિરાજતા હોય તો એમની સેવામાં જવું જોઈએ. એટલે આ જેનું છે એને ન આપીને જો બીજી આપે તો હરિરાયજી શિક્ષાપત્રમાં એનું પણ પરિણામ કહ્યું છે કે ક્યારે પણ ઠાકોરજીના સમર્પિત દ્રવ્યને લૌકિકમાં કે કોઈ અન્ય જગ્યાએ જ્યારે એને વ્યય કરવામાં આવે તો એ પ્રભુની અપ્રસન્નતાનું કારણ બને છે અને બહિર્મુખતા પ્રાપ્ત થાય છે. આ શબ્દો છે. ત્યાં તો એમ પણ કઠોર શબ્દો વાપર્યા છે કે જો એવું દ્રવ્ય તો પછી કોર્ટ કચેરી અને ડોક્ટરોમાં જાય છે, કેમ કે જેમની માલિકીની વસ્તુ છે એ આપણે આપણી પોતાના સ્વાર્થ માટે ક્યાં તો આચાર્ય બાળકોમાંથી કોઈ પોતાની સિદ્ધિ માટે પ્રસિદ્ધિ માટે જો એને આવી રીતે અન્ય કોઈ જગ્યાએ દાન પુણ્ય કરાવવા માટે આજ્ઞાઓ કરે તો એનું ફળ સારું નથી. હરિરાયજી જે કહ્યું છે એ શિક્ષાપત્રમાં કે બહિર્મુખતા પ્રાપ્ત થઈ જાય છે. એટલે આમાં બહુ ધ્યાન રાખવું. એક આ ધોળ બહુ સરસ છે કે જાગજે 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 વૈષ્ણવ જાગજે રે, જાગજે
જાગજે વૈષ્ણવ જાગજે રે. પ્રભુની મૂડી મફતમાં જાય સમર્પિત, દ્રવ્ય બીજાને જાય. જાગજે જાગજે વૈષ્ણવ જાગજે રે. શબ્દો છે બહુ સુંદર એના આગળ. પારકે પૈસે ઉજાણી થાય, સમર્પિત દ્રવ્યથી ઉજાણી થાય. તો આ જે છે એ બહિર્મુખતા પ્રાપ્ત કરવા માટે બહુ સહેલું છે. અને આમાં વાહવા થશે જે તમારી પાસે દાન કરાવે છે એમની. તમારે તો આજ્ઞા થઈ એટલે તમે તો નિશ્ચિંત થઈ ગયા, અને તમને આવતા જન્મે પાછું પ્રાપ્ત થવાનું છે એવું પણ કહેવામાં આવશે. તો આપણા માર્ગમાં તો પુણ્યનું તો એવું કંઈ આજ્ઞા છે નહીં. જે ગોવર્ધનનાથજીનું છે, ગોવર્ધનનાથજીને જ જવું જોઈએ. જેથી નાગજી ભટ્ટને જ્યારે એમના દીકરીના લગ્નનો સમય આવી ગયો, દ્રવ્ય નહોતું, નિષ્કિંચન પણ આવી ગયું હતું. એક સમયમાં તો બહુ મોટા દેસાઈ હતા એમના પિતા, ખૂબ દ્રવ્ય હતું, પણ સંજોગો વસાત રાજાએ લૂંટી લીધું, એમનું પદ પણ લઈ લીધું દેસાઈપણાનું. તો હવે જ્યારે લગ્નનો પ્રસંગ આવ્યો અને દ્રવ્ય નહોતું, તો વૈષ્ણવને તો વૈષ્ણવ માટે પ્રેમ હોય તો વૈષ્ણવને વૈષ્ણવ માટે દ્રવ્યનો વિનિયોગ કરી શકાય છે. એ ભાવથી જ કર્યો પેલા જામ ખંભાળિયાના વૈષ્ણવોએ, અને બધું મોકલ્યું. પણ નાગજી ભટ્ટે જોયું કે ના, આ તો સમર્પિત દ્રવ્ય, તો આને હું મારા દીકરીના લગ્નમાં ના લઈ શકું. તો જે ભગવદીય છે એ આવું નિર્ણય લઈ લે કે ના, આ દ્રવ્ય તો ગોવર્ધનનાથજીને પર બ્રહ્મસંબંધ થયો ત્યારે સમર્પિત થઈ ગયું છે, તો મારાથી કેવી રીતે વિનિયોગ થાય? હા, બાકી તો બધાએ ઘણાએ કર્યું છે આમાં. પેલા વીણાવાદક હતો, એના ઘરમાં લગ્ન આવ્યા તો બધા વૈષ્ણવોથી મનોરથ કરાવડાવી અને એમની દીકરીનું લગ્ન કરાવડાવી નાખ્યું. એવી રીતે સાધારણ વૈષ્ણવના લગ્નો તો થયા જ છે અને થવા જોઈએ, એમાં ખોટું નથી. પણ એ વૈષ્ણવના લગ્ન માટે હતું, કંઈ બહાર દાન પૂર્ણ કરીને જસ ખાટવા માટે નહોતું. બસ એટલા માટે જ આ બ્રહ્મ સંબંધનો જે મહિમા છે આ જ છે, જે આપે સ્પષ્ટ કહ્યો છે કે હવે આપણે વચન આપીએ છીએ કે હું તમારો છું, પછી એ બીજાને કેવી રીતે આપણે ધરી શકાય? ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. તો જ્યાં આપણે સમર્પણ કર્યું છે એ માલિક છે આ બધી જ વસ્તુઓના. આપ, વિત્ત, ધન બધી એ માલિક છે. તો એમની માલિકીની વસ્તુ હવે આપણે બીજાને ન આપી શકાય. આ સિદ્ધાંત તો બહુ સ્પષ્ટ થઈ ગયો. તો એ સાથે આજનો સત્સંગ એ વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર की जय हो।